નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે કુટીર વિભાગની માનવ કલ્યાણ યોજના છે તો તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારું ફોર્મ મંજૂર થયેલ છે કે ના મંજૂર થયેલ છે તે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ કુટીર। હવે જેવું તમે ઈ કુટીર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં કુટીર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે e-kutir.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો એક ફરીથી નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અરજી ફોર્મ તમે સબમિટ કરેલ છે ત્યારે તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને વ્યૂ સ્ટેટસનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે વ્યૂ સ્ટેટસના બટન ઉપર ક્લિક કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તમને તમારા અરજી નંબર જોવા મળશે, ત્યાર પછી યોજનાનું નામ છે, તમારું નામ છે, ત્યાર પછી અરજીની સ્થિતિ છે તે તમને જોવા મળશે, ત્યાર પછી તમારી અરજી કયા ઓફિસર પાસે પેન્ડિંગ છે તે ઓફિસરનું નામ છે તે અહીં તમને જોવા મળશે। હવે મિત્રો, અહીં જો ગ્રીન કલરમાં અરજી પર કાર્યવાહી ચાલુ છે તેનો મતલબ એ થશે કે મિત્રો ત્યાંથી તમારી અરજી છે તે મંજૂર કરવામાં આવી છે અને આગલા સ્ટેપમાં તમારી અરજી છે તે મિત્રો વહી ગઈ છે। એ મિત્રો જો અહીં પડતર લખેલ આવે તો તેનો મતલબ એ થશે કે તે ઓફિસર પાસે તમારી અરજી છે તે પેન્ડિંગ છે, ત્યાંથી મિત્રો હજી ચેક કરવાની બાકી રહેશે। મિત્રો અહીં તમામ ઓફિસરથી તમારી અરજી મંજૂર કરી દેવામાં આવશે એટલે અહીં મિત્રો સ્ટેટસમાં ગ્રીન કલરમાં તમને જોવા મળશે અરજી પર કાર્યવાહી ચાલુ છે। મિત્રો અહીં અરજી પર કાર્યવાહી ચાલુ છે તેનો મતલબ એ થશે કે ડ્રો લિસ્ટમાં તમારું જો નામ આવશે તો આગળ તમને કીટ છે તે મળવા પાત્ર થશે, પરંતુ જો પડતર હશે તો તેનો મતલબ એ થશે કે હજી તે જગ્યાએ તમારી અરજી પેન્ડિંગ છે, ત્યાંથી મિત્રો હજી તે ઓફિસર ચેક કરશે અને આગળના ઓફિસર પાસે તમારી અરજી છે તે મોકલી દેવામાં આવશે। પરંતુ મિત્રો તમારી અરજી જો નામંજૂર કરી દેવામાં આવી હશે, રદ કરી દેવામાં આવી હશે તો અહીં તમે જોઈ શકો છો નામંજૂર તમને રેડ કલરમાં જોવા મળશે। કયા ઓફિસર દ્વારા તમારી અરજી રિજેક્ટ કરવામાં આવેલી છે તે મિત્રો અહીં તમે જોઈ શકશો। અહીં છેલ્લે જે જીએમ છે તેના દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવેલી છે। તો આવી રીતે મિત્રો જે કુટીર વિભાગની માનવ કલ્યાણ યોજના છે તે યોજનામાં તમે અરજી ફોર્મ ભરેલ છે તો તમારું ફોર્મ મંજૂર થયેલ છે કે નામંજૂર થયેલ છે તે તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। જો તમારું ફોર્મ નામંજૂર કરવામાં આવેલું હશે તો આવતા વર્ષે જ્યારે ફરીથી અરજી ફોર્મ મંગાવવામાં આવશે તે સમયગાળા દરમિયાન તમે ફરીથી નવી અરજી કરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।